વડોદરા શહેરમાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વડોદરા મહાનગરના 3 વિધાનસભામાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાજી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ હાજર રહ્યા હતા। શહેરના કોટા, સયાજીગંજ અને રાવપુરા વિધાનસભા વિસ્તારમાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ઉપસ્થિત રહ્યા હતા। તેઓ રાવપુરા વિધાનસભામાં આવેલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે કારેલીબાગ પહોંચ્યા હતા। ત્યારબાદ અન્ય ભાષાભાષી સેલ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ MS યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કરાવ્યો હતો। ત્યારબાદ અન્ય ભાષાભાષી સમાજના નેતાઓની મુલાકાત અને પ્રબુદ્ધ નાગરિકો વાણિજ્ય ભવન ખાતે મુલાકાત લીધી હતી। વાણિજ્ય ભવન ખાતે યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાજેન્દ્ર શુક્લા, ઉપમુખ્યમંત્રી મધ્યપ્રદેશે વક્તવ્ય આપ્યું હતું, જ્યારે મુખ્ય અતિથિ રાજ્યના મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના બાળકૃષ્ણ શુક્લ, શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, મહામંત્રીઓ જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સत्यनभाई कुलाबकर सहित शहर अग्रणी नागरिकों उपस्थित रहा था। मोदी जी के नाम पर भारतीय जनता पार्टी के प्रत्याशियों को जनता जिताएगी और 400 से ज़्यादा सीटें मोदी जी की झोली में डालेगी। गुजरात राज्य में 15 सीटों के ऐलान हो गए, क्या कहेंगे आप गुजरात राज्य के दौरे पर? यही आप समझ सकते हैं कि कितनी एडवांस प्लानिंग है हमारी, कितनी डिटेल प्लानिंग के साथ भारतीय जनता पार्टी चुनाव को गंभीरता से लेती है और चुनाव जीत कर ही हम सत्ता की बागडोर अपने हाथों पर लेकर सुशासन की स्थापना करते हैं। इसलिए 15 सीटें जैसा आप बता रहे हैं घोषित हो गई है। पूरे देश में लगभग 125 से 150 सीटें